તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે તો આપણે સવારમાં થઈ ગયા હતા તૈયાર, કેમ કે આપણે જવાનું હતું જેતપુર દીદીના ઘરે, કેમ કે દીદીના ઘરે થયો તો દીકરાનો જન્મ અને આજે હતું તેનું નામકરણ અને હવન. એટલે હું ને પપ્પા તો નીકળી ગયા હતા જેતપુર જવા માટે. પછી તો આપણે લઈ લીધો ખોડિયાર હોટલે એક હોલ્ટ અને નાસ્તો પાણી કરીને પછી તો આપણે નીકળી ગયા હતા પાછા. અને પછી પહોંચી ગયા હતા દીદીના ઘરે અને દીદીના ઘરે તો હવનની બધી વિધિઓ ચાલુ થઈ ગઈ હતી. અને પછી તો એન્ટ્રી થઈ ગઈ હતી નાના બાવની અને ઢીંગલાનું તો અહીં નામકરણની વિધિ ચાલુ હતી, નહીં તો મસ્ત સૂતું હતું. અને પછી તો એના મમ્મી પપ્પાએ એને હાથમાં લઈને ફરી લીધા ફેરા. અને પછી તો અદાએ ઢીંગલાને નવડાવી નાખ્યું દૂધથી. અને પછી એના દાદાએ એના કાનમાં કહી દીધું એનું નામ, અને એનું નામ પાડ્યું છે આપણે ધૈર્ય. અને પછી તો આપણે જતા હતા વાડીએ, જ્યાં જમણવારનો પ્રોગ્રામ રાખેલો હતો. અને પછી તો આપણે બેસી ગયા જમવા. અને પછી તો આપણે થોડીક વાર બાવને રમાડીને એની સાથે પાડી લીધા ફોટા. અને હું ને પપ્પા પાછા નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. અને પછી તો આપણે કર્યો તો હોલ્ટ અને પી લીધો બદામ શેક. અને ગાઈસ, ગમે એવા થાક્યા હોય કે ગમે એ સિચ્યુએશન હોય, પણ ગરબા ક્લાસે જવું તો કમ્પલસરી જ છે. એટલે આવી ગયા હતા ગરબા ક્લાસે. તો આજનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો તમને આ વ્લોગ કેવો લાગ્યો. અને આવા ને આવા વ્લોગ્સ જોવા માટે ફોલો જરૂર કરતા જાજો. થેન્ક યુ ફોર વોચિંગ.